बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मा ने नमः। ओम श्री सरस्वती नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। बोलो राधे राधे। जय जय श्री राधे। श्री वृंदावन बिहारी लाल की जय। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय शुचियज्ञ विभूषिताय गौरीसुताय
ગણનાથ નમો નમસ્તે. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ વિશ્વરૂપ એ પણ સૂરજનારાયણ ભગવાનનું જ એક નામ છે. આપણે અલગ અલગ થોડાક નામ સૂરજનારાયણ ભગવાનના એનું ઉચ્ચારણ કર્યું. આપણી ઉપર કૃપા કરે, શરીર નિરોગી રાખે અને તાપ એ દૂર કરે એવી આપણે પ્રાર્થના આ નિત્ય ભાગવત અંતર્ગત મંગલાચરણ નિમિત્તે કરવાની છે. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. ભગવાન સૂરજ દાદા એ ત્રણેય લોકના મુખ્ય ભગવાન મુખ્ય અધિકારી છે. ત્રણેય લોકના સ્વામી છે. ત્રણેય લોક એટલે આકાશ, પાતાળ અને પૃથ્વી. એ ત્રણેય લોક એના સ્વામી
સૂર્યનારાયણ ભગવાન અને આ સૂર્ય ભગવાન આપણી ઉપર બહુ કૃપા કરે છે. જપા પુષ્પની જેમ ગ્રહમંડળમાં સૂર્ય દાદા અરુણિમામયી છે. જે સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે, આ સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. આપણે બધાય એટલે વારંવાર સૂર્ય ભગવાનને પ્રણામ કરીએ છીએ. આજે આમ તાપ સૂરજ દાદાનો બહુ વધારે હોય એવું લાગે છે. અને આજે આપણા ભક્તોમાંથી એક ભક્ત આવ્યો હતો ને વયા ગયા. પણ આપણે નિત્ય ભાગવત અંતર્ગત મંદિરે તો બધા આવી ગયા ને. હા, આજે અમને પણ કંઈક નવીન લાગે છે કે નથી સહન થતું. પછી બપોરે શું થશે એવા તાપમાં સાંજે 6 વાગ્યા પછી જરાક નબળું પડે ત્યાં સુધી આપણે કેમ આ ભક્તિ કરવી, કેમ સમય પસાર કરવો? સૂર્યનારાયણ ભગવાન છે તો જ જીવની સૃષ્ટિ છે. સૂર્યનારાયણ ભગવાન બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, અને શિવ સ્વરૂપ પણ છે. ત્રણેય સ્વરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એની અંદર સૂર્યનારાયણની શક્તિ રહેલી છે. એ જીવન આપે છે બધાને. બધાને શરીર સુંદર આપે છે, પણ ભક્તિ કરવી જરૂરી છે હો વાલા ભક્તો. ભક્તિ કરે એને જ કૃપા થાય છે. અલબત્ત ઓછી ભક્તિ થાય તો કરુણા કરે. અને ભગવાન ક્યારેય એમ નથી કહેતા, કોઈ પણ ભગવાન, કોઈ પણ સ્વરૂપ, આદિશક્તિ, સૂરજ, ચંદ્ર, કોઈ ભગવાન એવું નથી કહેતા કે આજે તમે બહુ ઓછી ભક્તિ કરી તો આજે તમને ઓછું ફળ આપીશું. એવું કોઈ નથી કહેતા હો કે ઓછી ભક્તિ કરી તો ઓછું ફળ આપીએ. એ કે ફળ તો તમને જાજુ જ આપવું છે. અને એમાં પણ ખાસ આ ગોપી મહિનો, અધિક મહિનો છે ચાલુ. આજે અમને વાલા ભક્તો એવું થઈ ગયું. કેવું કે એક જ ભક્ત
તો કેવી રીતે કરશું? પણ એમ થયું, વિચાર આવ્યો કે ચાલુ તો કરીએ, ભક્તિ તો કરીએ, પછી ભગવાનની કૃપા થતી જશે. અને આપણે આ તાપ એના કારણે ભગવાન એની કૃપા તો જોશે જ, અને ભગવાન જ આપણું ધ્યાન બધી રીતે રાખશે. નહીતર આ સૂર્યનારાયણ ભગવાન એ પ્રત્યક્ષ દેવ છે અને આપવાનું જ કાર્ય કરે છે. અને પ્રચંડ તેજ. આ ક્યારે અમને તો એવું લાગે છે કે આ બધી જગ્યાએ આવા નથી હોતા હો તડકા. પણ હવે જેટલા દિવસ હોય એટલા દિવસ, 15 દિવસ, અઠવાડિયું, મહિનો, અને આપણે ભક્તિ નામ જપ કરીને કરીશું. આયે હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું, પધારીએ પવન કુમાર. આ કથા આપણે ચાલુ કરીએ એટલે આદિશક્તિ, બધાય ભગવાનો, એ બધાય હાજર થાય છે હો. હા, અને ભગવાનની કૃપા થાય છે. ભાગવત કથા એટલે જ બહુ અગત્યની કથા કહેવાય છે, મહત્વની કથા કહેવાય છે. દરરોજ ભાગવત કરવું. અને આપણે એમ વિચારતા હતા કે આજે આપણે વહેલું ચાલુ કરીશું, પણ આ તો પરમાત્માની કૃપા થાય એવી રીતે બધું થાય છે હો. હા, પણ આપણે ભક્તિ કરીએ, ભક્તો છીએ, પણ આપણને જલ્દી ભગવાનની કૃપા થાય એવું જોતું હોય છે. અને કોઈ જાતની અટકાયત ન થાય એવું આપણે જોતું હોય છે. ભગવાનની કૃપા થાય એ આપણને દેખાતી ન હોય, અનુભવ થતો હોય. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં
દેવી સરસ્વતી વ્યાસમ તતો જયો મુદીરયેત. સર્વેષાં સ્વસ્તિ ભવતુ. સર્વેષાં શાંતિ ભવતુ. સર્વેષાં પૂર્વં ભવતુ. સર્વેષાં મંગલમ ભવતુ. આપણે આજે બે ભક્ત હોય તોય ગોપી સ્વરૂપે, આ ગોપી સ્વરૂપે બે ભક્ત હોય ને તોય આપણે આજે રાસ લેવડાવવો છે અને તમારે રાસ લેવાનો. આ કથા મંગલાચરણ નિમિત્તે આપણે સુંદર મજાનો રાસ લેશું. તમે બધાય ધીમે ધીમે, જોકે આ જગ્યા બરોબર રાસ રમવાની, પાણકા કાકરા ખુલ્લા પગે કેમ તમે રાસ લેશો? પણ ભગવાનની કૃપા થાય અને આપને બહુ રસ હોય છે આમાં, એટલે આપણે મંગલાચરણમાં રાસ લેવડાવવો છે. તો તમે બધા તૈયાર? ગવાય તો ગાવું, નહીતર રાસ તો લેવો જ. આ અધિક મહિનામાં ભગવાનને યાદ કરીશું એટલે કૃપા થશે. તો ચાલો, તારા વિના શ્યામ, તારા વિના શ્યામ, તારા વિના શ્યામ મને એકલડું લાગે. તારા વિના શ્યામ મને એકલડું લાગે. રાસ રમવાને વેલો આવજે, એ રાસ રમવાને વેલો આવજે. તારા વિના શ્યામ મને એકલડું લાગે. રાસ રમવાને વેલો આવજે, રાસ રમવાને વેલો આવજે. આ જિંદગી એમાં પણ વાલા ભક્તો ઘણાય ને એકલા 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 જિંદગી પસાર કરવી પડે. સત કોઈ આપે નહીં. આ જિંદગીમાં મતલબ અને સ્વાર્થ હોય તો જ બધા તમારી સાથે આ રમત રમે.
અને ભક્તિ કરવાના હેતુથી જો આપણે ભગવાનને બોલાવીએ, આ અધિક મહિનામાં આપણે એવું માગવું છે કે એવી પ્રાર્થના કરવી, માગવું તો ઠીક, ભગવાન પ્રસન્ન થાય, ભગવાન કૃપા કરે ત્યારે માગવાનો સવાલ આવે, પણ આપણે આ ભગવાનની પ્રાર્થના તો કરી શકીએ. અને પ્રાર્થના કરવામાં આ કીર્તન ઉપરથી જ એવું લાગ્યું કે આ કીર્તન મંગલાચરણ નિમિત્તે નિત્ય ભાગવત અંતર્ગત આપણે કરીશું, તો ભગવાનની પાસે એવી પ્રાર્થના કરવી છે કે હે પરમ કૃપાળુ, આપ અમારી ઉપર કૃપા કરો, આપ અમને એકલું લાગતું હોય ત્યારે આપ અમને કોઈ પણ સ્વરૂપે આવી અને અમારી સાથે તમે રમત રમો, ભક્તિ કરો. અમારે ભક્તિ કરવી છે પણ એકલા ભક્તિ નથી થઈ શકતી. જગતમાં એકલા સવારના ટાઈમ જાય તો બપોરના ન જાય, બપોરના ટાઈમ જાય તો સાંજના ન જાય, પણ એમ છતાંય આપણે ભક્તિ કરીએ એટલા માટે કે ભક્તિ કરીશું તો ભગવાન હથવારો કરાવાય આવશે. હો, ગોપીઓએ આ જ ફરિયાદ કરી છે ને, આ ગોપી મહિનો છે તો ગોપીઓ આવી ફરિયાદ કરે છે, તો આપણે આવી ફરિયાદ કરીએ અને ભગવાનની કૃપા થાય એવું આપણે ઈચ્છીએ છીએ કે ક્યારેય આપણું શરીર એને ઈજા કે એને તકલીફ ન પડે, હૃદય મગજ એને તકલીફ ન પડે, બધી વાતમાં અનુકૂળતા આવે એવી આપણે કૃપા કરવાનું કેવું છે. જિંદગીમાં તમે હારે રહ્યો, ભગવાન કૃષ્ણ ગોપી મહિનામાં એમ કહે છે, તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વેલો આવજે, રાસ રમવાને વેલો આવજે. રાસ રમવા આવે તો આપણે જલ્દી સમય ન નીકળી જાય, કલાક 2 કલાક. આવી રીતે જિંદગીમાં પણ ભગવાન આપણને એકલું લાગતું હોય ત્યારે સમય પસાર કરાવવા માટે આવે અને આનંદ કરાવવા માટે આવે એવી આપણે ભગવાનને પ્રાર્થના આ ગોપીઓ કરે છે કે જેવી રીતે રાસ રમવા તમે આવશો એવી જ રીતે તમે અમને જિંદગીમાં પણ સાથ સહકાર અને એકલું ન લાગે એવી રમત અમારી સાથે રમવા તમે આવજો. ગરબે ઘૂમતી ગોપીઓ, ગરબે ઘૂમતી ગોપીઓ, સુની છે ગોકુળની શેરીઓ, સુની છે ગોકુળની શેરીઓ, સુની શેરીઓમાં, ગોકુળની ગલીઓમાં, સુની શેરીઓમાં, ગોકુળની ગલીઓમાં, રાસ રમવાને વેલો આવજે, રાસ રમવાને વેલો આવજે. તારા વિના શ્યામ મને
એકલડું લાગે તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વેલો આવજે રાસ રમવાને વેલો આવ 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 શ્યામ તારા વિના શ્યામ તારા વિના શ્યામ તારા વિના શ્યામ તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વેલો આવજે શરદ પૂનમની રાતડી શરદ પૂનમની રાતડી ચાંદની ખીલી છે ભલી ભાતની ચાંદની ખીલી છે ભલી ભાતની શરદ પૂનમની રાતડી ચાંદની ખીલી છે ભલી ભાતની ચાંદની ખીલી છે ભલી ભાતની તું ના આવે તો શ્યામ તું ના આવે તો શ્યામ રાસ જામે ન શ્યામ રાસ જામે ન શ્યામ તું ન આવે તો શ્યામ રાત જામે ન શ્યામ તું ન આવે તો શ્યામ રાસ આવે ન શ્યામ રાસ જામે ન શ્યામ રાસ રમવાને વેલો આવજે રાસ રમવાને વેલો આવજે તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વેલો આવજે રાસ રમવાને વેલો આવજે તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વેલો આવજે રાસ રમવાને વેલો આવજે બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિ ઓમ હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિ ઓમ હરિ કેશવ હરિ ગોવિંદા હરિ કેશવ હરિ ગોવિંદા હરિ નારાયણ હરિ ઓમ હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિ ઓમ હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિ ઓમ બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય આ ગોપી મહિનામાં દરરોજ ઠંડી અરે દરરોજ
વધારે તાપ પડે એવું તો આ વખતે જ કે નહીં. આપણે આજે તો ગમે તેમ કરીને ભલે આપણને શક્તિ ઓછી હોય એવો અનુભવ થતો હોય, સૂર્ય દાદાની કૃપા, ભાગવત સ્વરૂપ ભગવાનની કૃપા ઓછી હોય એવું લાગતું હોય, આપણે 24 અવતારોની કથા કરી. ધન મિલકત એ સાચી કમાણી નથી વાલા ભક્તો. ભાગવત અંતર્ગત આપણને પંડિતો સમજાવે કે ધન મિલકત એ ભાગ્ય, કર્મ અને નસીબ જેને કહેવાય, કોઈ પણ તમે નામ આપી શકો. અને પ્રભુની કૃપા થાય તો ધન અને મિલકત મળી શકે છે. એના માટે આપણે કપટ કે કોઈ કાવા દાવા કે સ્વાર્થ નથી જરૂર. ભાગવતકારોએ સમજાવ્યું છે કે એ તો નસીબની વાત છે. ધન મિલકતથી કાંઈ મૃત્યુ સુધરે નહીં. આ તમને ખબર હશે કે તાજમહાલ દુનિયામાં સૌથી વધારે સુંદર અને એક અજાયબી છે દુનિયામાં. તો એના કરતાંય વધારે સુંદર મજાનું, અરે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ, એમના મહેલ, એમના બંગલાઓ, એના જેવા બંગલાઓ આપણે હોય તો પણ એનાથી મૃત્યુ સુધરતું નથી હો. હા, એનાથી મૃત્યુ ન સુધરે. જીવન દરમિયાન આપણે ધન ભેગું નથી કરવાનું. જીવન દરમિયાન કમાણી, હીરા, રત્નો, સોનું એની નથી કરવાની. માત્ર ને માત્ર ભક્તિ ભેગી કરવાની. જેવી રીતે નાના અજ્ઞાન બાળકો, એને એક સંતને પૂછ્યું કે ગુરુદેવ, આ સાચા હીરા જુઓ તો ખરા, મને મળ્યા છે. ત્યારે સંતે કહ્યું કે અત્યારે હું તમને જવાબ નહીં આપી શકું. આ હીરા સાચા છે કે નકલી છે
પછી એ ભક્ત એમણે તો હીરા એની પોટલી વાળી અને ગુરુદેવ પાસેથી પાછી લઈ લીધી. એ ભક્તને તો એમાં મોહ જાગ્યો હતો ને કે આ હીરા મારે કોઈ નથી નાખવા. પછી તો બહુ ધ્યાન રાખતા, સતત ધ્યાન રાખે. આવું આપણે મિલકતો ધન એનું અત્યારે કળિયુગમાં હોય છે કે ખરેખર આપણે એ બધુંય એનું બહુ ધ્યાન રાખીએ છીએ અને સંગ્રહ બહુ કરીએ છીએ. પરંતુ સંત એમણે ભક્તિ કરતા 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 પાછા થોડાક સમય પછી એ વિસ્તારમાં આવ્યા અને ત્યારે ભક્ત એમણે કહ્યું કે આપને હું અગાઉ આવ્યા ત્યારે મળવા આવ્યો હતો, આપના આશીર્વાદ લેવા. ત્યારે સંતને યાદ આવી ગયું હો. સંતે પૂછ્યું કે શું કર્યું, પેલા હીરાઓ રત્નો સાચા છે કે ખોટા, એ તમે મને બતાવવા ખાતરી કરાવવા આવ્યા હતા. ત્યારે એ ભક્તએ કહ્યું કે ગુરુદેવ, એ તો મેં ઘણા સમયથી ફેંકી દીધા. મને સમજણ પડી ગઈ હતી. મેં સાચા હીરાઓ પણ જોયા, ચેક કર્યું, સરખામણી કરી આની સાથે, તો આ તો સાવ નકલી હીરા હતા. એટલે મને એ સાચવવા, એની દરકાર રાખવી, એનું ધ્યાન રાખવું એ યોગ્ય નથી લાગ્યું. એટલે મેં એને નાખી દીધા. ઘણો સમય થયો. તો આવું જ મિલકતો, ધન, સોનું, ચાંદી એ બધાયનું આવું જ હોય છે. જિંદગીમાં આપણે જેમ જેમ આગળ 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 પ્રવૃત્તિઓ કરીએ એમ ધન, મિલકત એ મેળવવા માટે નથી જીવવાનું, એ મેળવવા માટે નથી પ્રવૃત્તિ કરવાની. ભક્તિ કરીએ તો ભગવાનની કૃપા થાય, તો ભગવાન ઘણું આપે છે. અને એ તો હાવ મફત. ભક્તિ કરવાથી બધું આપે ભગવાન. પણ ખાલી ધન મિલકત ભેગી કરવાથી ભક્તિ નહીં મળે. એના બદલામાં ભક્તિ નથી મળતી વાલા ભક્તો. જ્યારે જ્યારે જીવનમાં ટાઈમ મળે ત્યારે ત્યારે ભાગવત કથા વાંચવી, કહેવી, લખવી, સંભળાવવી, સાંભળવી અને ભાગવતની ભક્તિ કરવી અને કથા દરમિયાન ભજન કીર્તન પણ કરવા, ભક્તોની વાત પણ કરવી. તો પ્રિય ભક્તો,
આપણે જન્મ મૃત્યુના ફેરા અટકી જશે અને આપણે ભક્તિ કામ લાગશે. મૃત્યુ પછી એ ભક્તિ કામ લાગે છે. સુખ દુઃખ તો જીવનમાં આવ્યા જ કરે. સુખ દુઃખ એ તો આપણા શરીરની સાથે ઘડેલા છે, જકડેલા છે. અને ભક્તિ કરીએ તો જ મૃત્યુ સુધરે અને પરમાત્માની કૃપા થઈ શકે. જન્મ જન્મ એના ફેરાઓ અટકી જાય. એમ કહેવામાં આવ્યું છે, સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે ઘડિયા, ટાળિયા કોઈના નવ ટળે, એ તો રઘુનાથના જડિયા. માટે ભક્તિ સુખમાં અને દુઃખમાં બેય સમયમાં કરવી તો જ પ્રભુની કૃપા થાય. અને મિલકત, ધન, સોનું, ચાંદી એને બદલે આપણે પ્રભુની ભક્તિ, પ્રભુનું નામ, પ્રભુનું સ્મરણ એવી કમાણી કરવી. નામ રૂપી કમાણી કરવી સતત દિવસ અને રાત, તો મૃત્યુ પછી પણ એ કામ લાગે છે. તો તમે પણ જો થઈ શકે તો કરવું. ભગવાનની કૃપા અને ભાગવતનું મહત્વ ભક્તિ કરવામાં છે. સતત ભક્તિ કરવી અને ભક્તિરૂપી કમાણી કરવી. ભગવાનના નામ રૂપી જાપ કરવા. આ મનુષ્ય અવતાર છે તો આવું થઈ શકે. મનુષ્ય એનામાં બુદ્ધિ શક્તિ વધારે આપી છે પરમાત્માએ, એટલે ભક્તિ કરવાની મનુષ્યને બહુ જ જરૂરી છે. અને ઉપદેશ એવો આપ્યો છે આપણને, કરી લે કમાણી હરિ નામની રે, કરી લે કમાણી હરિ નામની રે. આવો અવસર તને નહીં મળે અલ્યા માનવી, આવો અવસર તને નહીં મળે અલ્યા માનવી. કરી રે કમાણી હરિ નામની રે, કરી લે કમાણી હરિ નામની રે. ભવ ભવની ભાવટ ભાંગશે રે, એ ભવ ભવની ભાવટ ભાંગશે રે.
થાશે જીવનમાં કલ્યાણ અલ્યા માનવી, થાશે જીવનમાં કલ્યાણ અલ્યા માનવી, કરી લે કમાણી હરિનામની રે, કરી લે કમાણી હરિનામની રે, ભવ ભવની ભાવટ ભાંગશે રે, એ ભવ ભવની ભાવટ ભાંગશે રે, થાશે જીવનમાં કલ્યાણ અલ્યા માનવી, થાશે જીવનમાં કલ્યાણ અલ્યા માનવી, કરી લે કમાણી હરિનામની રે, કરી લે કમાણી હરિનામની રે, સાથે આવ્યું ના કોઈ આવશે રે, સાથે આવ્યું ના કોઈ આવશે રે, જેવો આવ્યો એવો જઈશ રે માનવી, જેવો આવ્યો એવો જઈશ રે અલ્યા માનવી, દેહથી જીવ જ્યારે છૂટશે રે, દેહથી જીવ જ્યારે છૂટશે રે, માલ તારો બધા લૂંટી ખાય અલ્યા માનવી, માલ તારો બધા લૂંટી ખાય અલ્યા માનવી, કરી લે કમાણી હરિનામની રે, કરી લે કમાણી હરિનામની રે, કરી લે કમાણી હરિનામની રે, માયાના ખેલ જૂઠા જાણજે રે, માયાના ખેલ જૂઠા જાણજે રે, સાચું હરિનું નામ રે ઓ માનવી, સાચું હરિનું નામ રે ઓ માનવી, માયાના ખેલ જૂઠા જાણજે રે, માયાના ખેલ જૂઠા જાણજે રે, સાચું હરિનું નામ રે ઓ માનવી, સાચું હરિનું નામ રે ઓ માનવી, શરણું લેજે સીતારામનું રે, શરણું લેજે સીતારામનું રે, બગડેલા સુધરી જાય તારા કામ અલ્યા માનવી, બગડેલા સુધરી જાય તારા કામ અલ્યા માનવી, બગડેલા સુધરી જાય તારા કામ અલ્યા માનવી, કરી લે કમાણી હરિનામની રે, કરી લે કમાણી હરિનામની રે, આ ભગવાનની કમાણી કરી લેવી, ભક્તિરૂપી કમાણી એ જ ભેગી આવશે, અને એ કોઈ લૂંટી ન શકે, કોઈ ચોરી ન શકે, કોઈ લઈ ન શકે. ભક્તિરૂપી કમાણી નામ જપ આ ભાગવતકારો આપણને શીખવે છે કે પ્રેમ એનાથી ભગવાન કૃપા કરે છે. પ્રેમથી ભગવાન વશ થાય છે અને રાળો પાડી પાડીને કથામાં કહ્યા કરે છે
ભક્તો પંડિતો આપણને સમજાવે છે કે ભાગવત કથા એ ભાગવત રૂપી ભક્તિ પ્રેમ કરીએ ભગવાન તરફ, ભગવાનના પ્રાગટ્ય તરફ, ભગવાનના જીવો તરફ, બધાયના હૃદયમાં ભગવાન છે અને પ્રેમથી બધાયને તમે જીતી શકો, પ્રેમથી બધાને તમે ભક્તિએ આપી શકો, ભક્તિએ કરાવી શકો અને પ્રેમ રસ તમારે બધાય ભક્તોએ આ કથારૂપી પ્રેમ રસ પીવાનો છે. અને એટલા માટે તો અમે આપને બધાને સૂચન કરીએ છીએ. આ પ્રેમ રસ, કથા રસ, કથા અમૃત એનું પાન કરવાનું આપણને શીખવામાં આવ્યું છે. કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા, કોઈ પિયો રે પિયાલા રામ રસ કા, કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા. આ કથારૂપી અમૃતપાન કરવું, પ્રેમ રસ પીવો, કથાનો પ્રેમ હોય, ભક્તિ કરીએ. આ રસ એ આપણે કાન એનાથી સાંભળવાનો છે. જીવનમાં કંટાળો આવે, જીવનમાં દુઃખ સહન ન થાય, જીવનમાં તકલીફ કષ્ટ સહન ન થાય, ભક્તિ ક્યાંથી થઈ શકે? ભક્તિ બહુ અઘરી છે વાલા ભક્તો. કળિયુગ અને આ જગત, આ દુનિયામાં ભક્તિ બહુ અઘરી છે. ભક્તિ ન થઈ શકે, જીવનમાં જીવન જીવવામાં આનંદ ન થાય, કષ્ટ બહુ પડે, તડકા, ઠંડી, વરસાદ અને આશરો ન હોય પછી ભક્તિમાં રસ ક્યાંથી લાગે? અને ભક્તિમાં રસ ન લાગે અને જીવન જીવવામાં સગવડતાઓ, સરળતાઓ પ્રાપ્ત ન થાય તો ભક્તો આ નિત્ય ભાગવત અંતર્ગત અમારે આપને એવું સમજાવવાનું છે કે જીવન જીવવામાં અવળા રસ્તાઓ લેવા પડે, જુગાર રમવાનું, હિંસા કરવાનું, આ બધુંય કરવું પડે. અને ભક્તિ તો જન્મ જન્મનું લેણું હોય તો જ થઈ શકે. અને કાયમી રીતે ઘણાય અવળા રસ્તે, એટલે આપણે હમણાં જ એક નવું ઉતારવામાં આવ્યું છે, બાયણે પડ્યું છે નવું, એટલે 6 મહિના પહેલાં
કે કુસંગના કારણે જીવનમાં તકલીફ પડી, દારૂ પીવાના કારણે લતે ચડી ગયો અને પછી કષ્ટ તકલીફ આવે એટલે નશો ન કરવો. નશો કરવો તો પ્રેમ રસનો કરવો. નશો કરવો તો રસ એ અને નશો તો કરવાથી એનો ઉપાય નથી, આનંદ નથી થતો. એ તો માનસિક દર્દ કે પછી પીવું જ પડે. અને પ્રેમ રસ પીવો, પ્રેમનો પ્યાલો, ભક્તિરૂપી પ્રેમનો પ્યાલો પીવો, રામરૂપી રસ પીવો, ભાગવત રૂપી રસ પીવો. નહીતર જીવન બગડશે અવળા રસ્તે ચડવાથી. કાયમી નશો તો જીવનમાં પ્રેમરૂપી પ્યાલો પીવાનો એવું કહ્યું છે ભક્તોએ. ભક્તિ સિવાયનો નશો તો, કથા સિવાયનો નશો તો એ પીઓ ત્યારે ચડે, માનસિક દર્દ અને આનંદ એવો લાગે, શુદ્ધ નહીં હો, નશાનું. અને નશાનું જીવન બગડે છે. નશો ઉતરતો નથી ભક્તિ અને પ્રેમનો નશો ઉતરે નહીં. અને આના માટે પંડિતોએ સમજાવ્યું છે, જો ચढ़ती है उतरती है मस्ती, जो चढ़ती है उतरती है मस्ती, वो हकीकत में मस्ती नहीं है. जो चढ़ती है उतरती है मस्ती, वो हकीकत में मस्ती नहीं है. ये तो प्रेम की बात है ओ दो, ये तो प्रेम की बात है ओ दो. जिंदगी तेरे बस में नहीं है, जिंदगी तेरे बस में नहीं है. जो चढ़ती है उतरती है मस्ती, वो हकीकत में मस्ती नहीं है, वो हकीकत में मस्ती नहीं है. અને એવું પણ કહેવામાં આવ્યું છે કે ભજન કીર્તન અને કથા દરમિયાન તો ખાસ, કથા દરમિયાન ભજન કીર્તન કરવા એનું બહુ મહત્ત્વ છે હો. અને આ ગોપી મહિનામાં ઉત્તમ ભક્તિ થાય છે, અનેક ગણું મૂલ્ય, અનેક ગણું ફળ મળે છે. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. બોલો ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા.
ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. એકવાર એક આ મનુષ્ય નાવ હકાવવાનું કામ કરે. એમણે સાંજનો સમય થઈ ગયો તો અંધારું થવા આવ્યું હતું અને થોડું થોડું અંધારું થઈ પણ ગયું હતું. અને બીજા અર્થમાં એમ કેવું હોય તો કે મોટી ઉંમર થાય એટલે કષ્ટ પડે, તકલીફ પડે, આવું બધું થાય. મોટી ઉંમર થાય એટલે એને કહેવાય અંધારું થઈ ગયું કહેવાય જીવનમાં. અને જીવનમાં અંધારું થયું એટલે કેમ આપણે સૂઈ જવાનું કે ભજન કરવાના કે ભક્તિ કરવાની કે ઘરે જવાનું અને ભક્તિ કરવાની, સૂતા સૂતા પણ ભક્તિ કરવાની, એવું આપણે કેમ જીવનમાં અંધારું થઈ ગયું હોય અને બીજે ક્યાંક ગયા હોય તો આપણે ઘરે આવતા રહીએ અને ઉતાવળે હોય ઘરે આવવાની. અને સાંજે બધાય પોતપોતાના ઘરે, પશુ પક્ષીઓ પણ વાલા ભક્તો પોતપોતાના માળામાં, પોતપોતાના રહેઠાણમાં, પોતપોતાના ઘરમાં ઘૂસી જાય છે અને ભક્તિ થાય એટલી કરતા હોય છે. તો આપણે ઘટપણ આવે એટલે જલ્દી જલ્દી હવે ભજન કીર્તનના રસ્તે ચડી જવું. જલ્દી જલ્દી, એમાં બહુ જલ્દી કરી કે ઉતાવળ કરી તો કે જીવનમાં જીતી નથી જવાના કાંઈ. ભક્તિ નિરાતે, આનંદથી, શાંતિથી જેટલી થાય એટલી ભક્તિ કરવી. અને એક ભક્ત એ પેલા કિનારે હતા, નાવ લઈને ગયા હતા અને અંધારું થયું. અંધારું થયું એટલે એનો અર્થ એવો કરવાનો કે પોતાને ઘરે જવાનો ટાઈમ થયો. એમ આપણે જિંદગીમાં ઘટપણ આવે તો આપણે ઘરે, આપણું ઘર તો ભગવાન છે ત્યાં છે. આ જગતમાં તો મહેમાન છીએ. એટલે જેવી રીતે નાવ લઈને ભક્ત આવ્યા આ કિનારે આવવા માટે અને ઉતાવળ એવી કરી કે નાવ એને કિનારા ઉપર ખીલો રાખીને બાંધી હોય ને દોરડાથી, તો એ છોડતા જ ભૂલી ગયા. અને બહુ મહેનત મજૂરી પુરુષાર્થ કરવા માંડ્યા. જગતની હારે ખીલો બાંધેલો જન્મથી આપણો હોય છે, પણ ઘટપણમાં તો હવે એને છોડી નાખો અને તો જ હોળી આગળ હાલશે. ઘટપણમાં તો
આપણા દુનિયા સાથેના બંધનો એને છોડી નાખવા, માયાને મૂકી દેવી અને પ્રભુનું સ્મરણ કરવું. જગતને છોડી માયાને મૂકી અને ભક્તિરૂપી ભજનનું આ ચિંતન કરવું, ભક્તિ કરવી, તો જ ગતિ ભગવાન તરફ થઈ શકે. જેવી રીતે આ નૌકાને છોડતા ભૂલી ગયા, કિનારે દોરડાથી બાંધી હતી, આખી રાત હલાવી, પણ ન્યા ને ન્યા. એવી રીતે વાલા ભક્તો, આપણે પેલા દુનિયા જો ખીલો છોડીએ, બંધન છોડીએ અને ભક્તિ કરીએ તો ભગવાન પાસે જઈ શકાય, ભગવાનને મેળવી શકાય. નહીતર દુનિયાની સાથે ખીલો બંધાયેલો હોય છે, એને નહીં છોડીએ તો મૃત્યુ સુધીનો બધું જ ફેલ જશે. ભક્તિ એ નહીં થાય અને મૃત્યુ એ નહીં સુધરે. અને એટલે તો એવું કહેવામાં આવ્યું છે, પ્રિય ભક્તો, કે આપણને ભક્તિમાં રસ, ભક્તિમાં રુચિ, અને રુચિ વગરનું જીવન જ નકામું છે. હા, રુચિ નહીં હોય તો જીવનમાં બધું નકામું થશે. તો આપણે ભક્તિ કરવી અને ભક્તિ કરીને ભગવાનને મેળવી લેવા. રતિ બિન રાજ, રતિ બિન પાટ, રતિ બિન છત્ર નહીં એક ટીકો. રતિ એટલે રસ, બુદ્ધિ, ચિત્ત અને પ્રેમ. રતિ બિન રાજ, રતિ બિન પાટ, રતિ બિન છત્ર નહીં એક ટીકો. રતિ બિન માત, રતિ બિન તાત, રતિ બિન માનસ લાગત ફીકો. રતિ એટલે રુચિ, એના વગર માણસ ફીકો લાગે, જીવન ફીકું લાગે. જીવનમાં કાંઈ રસ ન રહે. ઘણી વખત જીવનમાં એકલા 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 અને કંટાળો આવતો હોય. સમય કેમે જાય નહીં, પ્રવૃત્તિ થઈ શકે નહીં, અને કોઈ પ્રવૃત્તિ કરવા નવરા પણ ન હોય. પોતપોતાના કાર્યોમાં બધા પડ્યા હોય. આ જગત, આ દુનિયા, એમાં તો આપણે તો ભગવાનની કૃપા કે જીવનમાં ભક્તિ હશે તો જીવન જીવવામાં રસ જાગશે અને આપણને ભક્તિ કરાવશે ભગવાન. આ ગોપી મહિનો પછી સતત તો જીવન સુધરશે.
અને આપણું તો હાલે તો આપણી તો એવી ઈચ્છા, આપણો તો એવો સંકલ્પ છે કે ભગવાનની કૃપા થાય તો એના બદલામાં હે ભગવાન અમને ભક્તિ આપો. બસ, ભક્તિ વગરનું જીવન નકામું છે અને ભક્તિમાં રુચિ જરૂરી છે. રતિબિન માનસ લાગત ફીકો, સાકર વગરનો શીરો બનાવ્યો હોય તો સાકર નાખતા ભૂલી ગયા હોય તો કેવો લાગે? તમે આ ગોપી મહિનો વ્રત કરો છો ને, ઉપવાસ 2 ટાઈમ, તો શીરો બનાવીને પ્રસાદ તરીકે આરોગવાની ભગવાનની કૃપા થાય છે. અને થતી હોય તો એ શીરો તમે બનાવતા હોય તો સાકર નાખ્યા વગર બનાવજો એકવાર, તો કેવો ફીકો લાગશે. એટલે રતિબિન માનસ લાગત ફીકો, અને નર એ પણ માણસ, એની એ ભક્તિ વગર કોઈ કિંમત નથી હો. હમણાં ભક્તિ બંધ કરી દો તો પાડોશમાં હોય એ તમને ન બોલાવે. નર હે રતિબિન એક રતિ કો, ભાઈ નર હે રતિબિન એક રતિ કો. રતિબિન સાધુ રતિબિન સંત, રતિબિન જોગન હોય ગતિ કો. રતિબિન જોગન હોય ગતિ કો. હવે આપણે આ ગોપી મહિનો હાલે છે એટલે ભાગવતજી, નિત્ય ભાગવત અંતર્ગત આપણે ભાગવત 18,000 શ્લોક છે ને, એમાં એનો પ્રથમ શ્લોક આપણે ઉચ્ચારણ કરીશું. એ પ્રથમ શ્લોક એનું ઉચ્ચારણ કરવું એને ભાગવતની શરૂઆત કહેવાય, ભાગવતનું મંગલ આચરણ કહેવાય. તો પહેલો શ્લોક બધા ખૂબ જ પ્રેમથી બોલે છે અને તમે પણ બોલજો, અમે ધીમે ધીમે બોલાવશું. ભાગવતનો પહેલો શ્લોક. જન્મા તસ્ય યતોન વયાદિતરતઃ જન્મા તસ્ય યતોન્વયાદિ તરતઃ ચાર્થેષ્વભિજ્ઞઃ સ્વરાટ. ચાર્થેષ્વભિજ્ઞઃ સ્વરાટ. તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મુહ્યન્તિ યત સૂર્ય તેજો વા
મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મુસા ધામના સ્વેન સદા નિરસ્તકુહુકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. આનો અર્થ એવો છે વાલા ભક્તો કે જગતની દુનિયાની ઉત્પત્તિ એટલે દુનિયાનું સર્જન, સ્થિતિ એટલે પાલન પોષણ, લય એટલે નાશ, એ આદિશક્તિ જ કરે છે. આદિશક્તિ વિષ્ણુ સ્વરૂપય છે. એ મૂળ શક્તિ આદિશક્તિ એ પણ આખા જગતનું સર્જન કરે, પાલન પોષણ કરે અને પ્રલય કરે. એટલે હવે એક વાત તો પાકી કે આ દુનિયા એની ઉત્પત્તિ કોણ કરે? આ ભગવાન આદિશક્તિ. પછી પાલન પોષણ કોણ કરે? બધા જીવનું અને મનુષ્યનું આદિશક્તિ. મૃત્યુ પ્રલય નાશ કોણ કરે? આદિશક્તિ. એટલે આદિશક્તિ એ જ આખા બ્રહ્માંડનું સર્જન કરે, પાલન પોષણ કરે અને પ્રલય મૃત્યુ પણ કરે છે. એટલે કોઈ એમ કહે કે હું તને મારી નાખીશ, હું તને જીવવા નહીં દઉં, તો એવું નથી હોતું. કે આપણને કોઈ મારી શકે, કોઈ જીવાડી શકે. આ પ્રથમ શ્લોક એની શરૂઆતમાં જથી શરૂ કર્યું છે. જન્માદ્યસ્ય એ જકાર એ ઉકળતો અક્ષર છે, ધગધગતો અક્ષર છે. અને આના ઉપરથી એમ થાય છે કે બળતરા, હૃદયમાં અતિ ઉદ્વેગ હતો, અશાંતિ હતી અને એના કારણે આ પહેલો શ્લોક ભાગવતની શરૂઆત એ જ અક્ષરથી કર્યું છે. આદિશક્તિએ બ્રહ્માના હૃદયમાં ભાગવત એ પધરાવ્યું છે. જેવી રીતે આદિશક્તિએ પોતે વાણી સ્વરૂપે આ ભાગવત સંભળાવ્યું છે. આ વાંગમય સ્વરૂપ છે. અને પછી સૌથી વહેલું ભાગવત એ ચતુર્શ્લોકી ભાગવત હતું. બ્રહ્માના હૃદયમાં આ ચતુર્શ્લોકી ભાગવત એટલે 4 શ્લોકનું ભાગવત આદિશક્તિએ પધરાવ્યું છે.
અને બ્રહ્માને બધું જ્ઞાન પ્રાપ્ત થયું છે. જેવી રીતે આદિશક્તિ એ જ્યોતિ સ્વરૂપ છે, એનો કાંઈ આકાર નથી. પછી સ્વરૂપ લે વાણી સ્વરૂપ, તે જ સ્વરૂપ છે પહેલાં આદિશક્તિ, મૂળ શક્તિ. અને એ પછી પ્રકાશ એના સ્વરૂપમાંથી વાંગમય સ્વરૂપે ભાગવત બ્રહ્માને સંભળાયું 4 શ્લોકનું. અને આમ તો જેમ દૂર દૂર સડક ઉપર ડામર હોય અને તડકો હોય ત્યારે પાણી જેવું દેખાય, ચમકે, એવી રીતે જ આ માટી કે પાણી એવું વાસ્તવમાં જગતમાં કાંઈ છે જ નહીં. પાણી કે માટી નથી, એટલે પર્વતો, નદીઓ એ બધુંય આપણને ભાસ થાય છે. અને આદિશક્તિની એટલે મૂળ શક્તિની શરૂઆતય નથી, અંત પણ નથી, અને સતત અસ્તિત્વ છે અને કાયમ રહેવાનું છે. વ્યાસ ભગવાને પણ આદિશક્તિનું ધ્યાન ધરવાનું આ પ્રથમ શ્લોકમાં કહ્યું છે. અને એમ કહ્યું છે કે સત્યમ પરમ ધીમહિ, અમે પરમ સત્યનું ધ્યાન ધરીએ છીએ. પરમ સત્ય એટલે સત્ય સ્વરૂપ ભાગવત. ભાગવત એનું વાણી સ્વરૂપે છે આદિશક્તિનું, અને આદિશક્તિનું સત્ય સ્વરૂપે છે. એટલે જ્યાં સત્ય છે, સત્યનું આચરણ છે, સત્ય એનું પાલન છે, ત્યાં જ આ ભાગવત સ્વરૂપ છે. અને વાંગમય સ્વરૂપ એ આદિશક્તિનું વાણી સ્વરૂપે બ્રહ્માજીને સંભળાયું ને, એ ભાગવત એ ચતુર્શ્લોકી ભાગવત છે. અને વ્યાસ ભગવાને પહેલો શ્લોક એની રચના કરી અને કહ્યું કે બધાય ભક્તોએ સત્ય સ્વરૂપને પ્રગટ થયું છે તો સત્ય સ્વરૂપની ભક્તિ કરવી, સત્ય સ્વરૂપનું ધ્યાન ધરવું. એનાથી ભાગવત, એનાથી આદિશક્તિ, એનાથી એના પ્રાગટ્યો બધાય કૃપા કરે છે. અને સત્ય સ્વરૂપનું જ ધ્યાન ધરવાનું છે. આદિશક્તિ સત્યના રૂપમાં છે. અને એટલે વ્યાસ ભગવાને ત્યાં માતાજી સ્વરૂપ નથી કીધું, ગણેશજી સ્વરૂપ નથી કીધું. કોનું ધ્યાન ધરીએ છીએ એમાં એમ કીધું છે કે સત્યમ પરમ ધીમહિ, એવા પરમાત્માનું ધ્યાન, સત્ય સ્વરૂપનું ધ્યાન ધરીએ છીએ અમે બધાય. ભગવાન એ છે પૃથ્વી ઉપર, પૃથ્વીમાં દુનિયામાં રહેલા છે, પણ માયા એને
પડદો રાખે છે. એટલે એક પડદો ભગવાનને આડો માયાએ રાખ્યો છે, એટલે આપણને ભગવાન દેખાય નહીં. અને બીજો, આપણી આંખની દ્રષ્ટિ એટલી બધી તેજ હોતી નથી. એટલે બે કારણથી ભગવાન દેખાતા નથી. અને માયા દુનિયામાં હકીકતમાં જે છે એને ઢાંકે છે, એની આડો પડદો રાખે છે. અને ખરેખર ભગવાન છે જ કોઈને કોઈ સ્વરૂપે, તો માયા એની આડો પડદો રાખે છે. માયા દેખાડતી નથી, માયા ઢાંકે છે. એને કહેવાય માયા. જે હકીકતમાં દુનિયામાં છે એને દેખાડે નહીં, એને છુપાવે, એને કહેવાય માયા. અને હકીકતમાં જે નથી એને દેખાડે. દુનિયામાં હકીકતમાં પાણી નથી, જમીન નથી, જળ નથી, તો એ આપણને માયા દેખાડે છે. એટલે વાલા ભક્તો, માયા એના કારણથી ભગવાન દેખાતા નથી. પણ ભગવાનની ભક્તિ આદિશક્તિની કરવી, અને આદિશક્તિ એનું ધ્યાન ધરવું. અને એનું સ્વરૂપ કેવું છે? સત્ય સ્વરૂપ. સત્ય બોલે ને આદિશક્તિ હોય, ભગવાન હોય. સત્યનું આચરણ કરે, સત્યનો અમલ કરે, એ દુકાન, એ ઘર, એની અંદર ભગવાન હોય જ. એટલે સત્ય જે જગ્યાએ છે ત્યાં ભગવાન છે જ. પણ માયા એને છુપાવે છે. માટી અને જળ એને દેખાડે છે, ભગવાનને છુપાવે છે. વેદોનો સાર એ ગાયત્રી છે. વેદ એટલે આ 4 વેદ કહેવામાં આવે છે ને. વેદોનો સાર ગાયત્રી છે. ગાયત્રી મંત્રનો વિસ્તાર, એનો વિસ્તાર જ ન થઈ શકે. એ જ ગાયત્રી છે. ગાયત્રી મંત્રનો વિસ્તાર એ જ ગાયત્રી. વેદોનો સાર એ જ ગાયત્રી. અને પંડિતો એમને કહ્યું છે, ગાયત્રી મંત્રનો ભાગવતકારોએ મુખ્ય આધાર લીધો છે ભાગવતમાં. અને મૃત્યુંજય મંત્રનો પણ આધાર ભાગવતકારોએ લીધો છે. વ્યાસ ભગવાને ભાગવતની રચના કરીને વિસ્તાર કર્યો ને, એમાં આ મંત્રનો સહારો લીધો છે, આધાર લીધો છે. જીવનમાં મનુષ્યના 3 પ્રકારના તાપ, સંતાપ, મોટા મોટા કષ્ટ, એનો ભાગવત નાશ કરે છે. આપણને ભાવ પ્રેમ નહીં હોય તો મન, હૃદયમાં અશાંતિ થશે. પ્રેમ હશે, આપણા હૃદયમાં ભાવ હશે ભગવાનનો, મનુષ્યનો, કોઈ પણની તરફ પ્રેમ ઉત્પન્ન થાય, હૃદયમાં ભાવ ઉત્પન્ન થાય, તો એ ભગવાનનું સ્વરૂપ ગણાય છે. આ પ્રેમ એટલે એવો ભાવ, હૃદયનો ભાવ કે જેનાથી ભગવાનની કૃપા થાય, એને કહેવાય સાચું સુખ, સાચી શાંતિ. અને પ્રેમ નહીં હોય તો
હૃદયમાં અશાંતિ રહેશે. આ જગતના પ્રેમ એ કોઈ પ્રેમ નથી. એનાથી શાંતિ નથી મળતી. શાંતિ તો ભગવાનને ભક્તિ કરવાથી, ભગવાન તરફ પ્રેમ રાખવાથી. અને કૃષ્ણ છે એ દોડતા દોડતા આવે છે યશોદાની પાસે. એ પ્રેમ છે તો જ આવે છે. અને કૃષ્ણ એને પકડવા માટે યશોદાએ લાકડી લીધી કે ઊભો રહે, હું તને હમણાં મારું છું. તો એ અભિમાન આવ્યું. લાકડી એટલે અભિમાન. તો યશોદાને આ કૃષ્ણએ કહ્યું કે માં, જ્યાં સુધી તને અભિમાન હશે ત્યાં સુધી તું મને નહીં પકડી શકે. તારે અભિમાન છોડવું પડશે. અને યશોદા કંટાળ્યા. લાકડીનો કર્યો ઘા કે હું તને નહીં પકડી શકું. કબૂલ કરી લીધું. એ કે કાના, હું તને નહીં પકડી શકું. તારામાં બહુ શક્તિ, તારામાં બહુ બળ છે. તો યશોદા એણે જેવો લાકડીનો ઘા કર્યો એટલે એનું અભિમાન છૂટી ગયું. અને અભિમાન છૂટી ગયું ને બેસી ગયા એક બાજુ. એ કે હું તો થાકી ગઈ, હું તને નહીં પકડી શકું. ત્યારે કૃષ્ણ દોડતા દોડતા આવ્યા હો, યશોદાના ખોળામાં બેસી ગયા. અને યશોદાને કહ્યું, માં લે, મને પકડી લે, તારે મને પકડવો છે ને. ત્યારે ભાગવતકારો આપણને સમજાવે કે પ્રેમ હશે તો જ ભગવાન પકડાશે, ભગવાન બંધાશે અને ભગવાન તમારા બધા કાર્યો કરશે. અને ભગવાન પ્રેમથી જ કંટ્રોલ પણ થશે. ગોપીઓ એને જરા કંઈ અભિમાન આવ્યું હતું તો ભગવાન વયા ગયા. ગોપીને મૂકીને, ગોપીઓને છોડીને. પછી ગોપીઓએ કબૂલ કર્યું, અભિમાનનો ત્યાગ કર્યો. એ આપણે કથા પછી કહેવાના છીએ. અને પ્રેમ હશે તો હૃદયમાં શાંતિ હશે. જેને જેને પ્રેમ હોય છે ને એને હૃદયમાં શાંતિ હોય. પ્રેમ એટલે ભગવાન તરફ, પ્રેમ એટલે વાસના. એ બાબતના પ્રેમની વાત ભાગવત નથી સમજાવતા. ભાગવત એમ કહે છે કે મનની શાંતિ, હૃદયની શાંતિ એ ભાગવત કથા અથવા કોઈ પણ ભગવાનની વાત એનાથી મળશે. અને પ્રેમ નહીં હોય તો શાંતિ નહીં મળે. ભાગવતકારોએ સમજાવ્યું છે કે અશાંતસ્ય કૃત સુખમ. જેને અશાંતિ છે, આમ કરી લઉં, આ લઈ લઉં, ઓલું લઈ લઉં, આવું કરું, આવું કરું. એક સેકન્ડે શાંતિ નથી 24 કલાકમાં. એવા અશાંત મનુષ્ય કે જેને ભક્તિ નથી, પ્રેમ નથી, એને સુખ ક્યાંથી મળવાનું? સુખ તો હૃદયમાંથી અંદરથી પ્રગટ થાય છે ભાઈ. એ કાંઈ બજારમાં વેચાતું નથી મળતું સુખ કે આનંદ. અને મનની શાંતિ એ પરમાત્મા સાથે રિશ્તો બંધાઈ જાય પ્રેમનો, પ્રેમથી. અને દરેકની અંદર પરમાત્મા તો છે જ. ભગવાને કીધું છે કે હું જેટલા જેટલા જીવ છે બધાય જીવમાં હું છું. અરે મચ્છરમાં પણ ભગવાન છે, એનું સ્વરૂપ છે, આત્મા છે. અને મનુષ્ય સિવાયના જીવ એમાં બધાયમાં ભગવાન છે. અને પ્રેમથી ભગવાન, બીજાની અંદર રહેલા ભગવાન એ ઓળખાય છે.
અને ભગવાનની કૃપા થાય છે, અનુભૂતિ થાય છે. પરમાત્માની સાથે પ્રેમનો રિશ્તો જો જોડાઈ જાય તો દુનિયાની જરૂર નહીં પડે. દુનિયા તો मतलब निकल गया है तो पहचानते नहीं, यूं जा रहे हैं जैसे हमें जानते नहीं. અને બીજું પણ સમજાયું છે ભાગવતકારોએ, પંડિતોએ. वक्त इंसान का ऐसा भी कभी आता है, राह में छोड़ के साया भी चला जाता है. मनुष्य अभिमान, કપટ, સ્વાર્થ એ બધું એનો સમય હોય ત્યારે બધું જ કરે. એનો સમય હોય છે, પણ સમય હોય ત્યારે ભક્તિ કરવી, સમય હોય ત્યારે ભગવાનનું સ્મરણ કરવું, સમય હોય ત્યારે ભગવાનની ભક્તિ કરવાથી આવતો જન્મ પણ સુધરે છે. અને વાલા ભક્તો, એટલી ભક્તિ કરવી, એટલી ભક્તિ કરવી, એવી રીતની ભક્તિ કરવી શુદ્ધ. અને ભક્તો એમ કહે છે ને કે શુદ્ધ ભક્તિ આપો મને પૂર્ણિમા જેવી. હે પ્રભુ, મારે શુદ્ધ ભક્તિ જોઈએ. બસ, ભલે ઓછી ભક્તિ થાય, પણ ભક્તિ કરવાનો ટાઈમ મળે તો બસ કાંઈ જોવું નહીં, ભક્તિ ચાલુ જ રાખવી, ભક્તિ કર્યા જ કરવી. અને ભક્તની સાથે એવો રિશ્તો જોડાઈ જાય ભગવાનને, તો પૈસાથી સુખ નથી મળતું હો, મિલકતથી સુખ નથી મળતું, ભક્તિથી સુખ મળે છે. ભક્તિથી જ બધું મળે છે. ભગવાન જ્યારે બોલાવો ત્યારે આવે. અને ભગવાનની સાથે આપણે ભક્તો કહે છે કે હે ભગવાન, તમારી સાથે પ્રેમથી અમે જોડાઈ ગયા છીએ. लगन तुमसे लगा बैठे. हे प्रभु, हे भगवान, हे आदि शक्ति, हे भागवत स्वरूप भगवान, लगन तुमसे लगा बैठे, जो होगा देखा जाएगा. तुम्हें हे प्रभु, तुम्हें अपना बना बैठे. हे प्रभु श्री हरि, हे आदि शक्ति, तुम्हें अपना बना बैठे, जो होगा देखा जाएगा. लगन तुमसे लगा बैठे. ભક્તોએ કહ્યું છે કે તમારી સાથે પ્રભુ અમને પ્રીતિ થઈ છે, અમને પ્રેમ થયો છે, અને એના કારણથી હવે અમે તમારી સાથે આ દુનિયાના નાતાઓ, દુનિયાના રિશ્તાઓ છોડી દીધા છે, અને હવે અમારે તમારી સાથે રિશ્તો જોડ્યો છે.
અને હવે અમારું જે થવું હોય એ થાય. જગત આમેય કાંઈ નથી, કરવું એ કરી શકવાના. અને ભાગવતનું મહત્વ સમજાવતા સમજાવતા પંડિતોએ સમજાવ્યું છે કે ભાગવત એ ચકાસણી કરેલું ફળ છે. ઇટ ઇઝ વેલ ટેસ્ટેડ. ભાગવત કથા એની પંડિતોએ ચકાસણી કરી છે. પોપટ એમણે ચાંચ મારેલી છે. પોપટ ચાંચ મારે ને જે આંબા એની ઉપર આ ઉનાળામાં એ મીઠી જ કેરી હોય. ભાગવત પ્રેમીઓને કાંઈ ચકાસણી કરવાની જરૂર નથી. અને ભાગવતનું મહત્વ સમજાવવા માટે કહ્યું છે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાત અમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂઈ ભાવુકા. મુહુરહો રસિકા ભૂઈ ભાવુકા. કેરી એમાંથી તો વાલા ભક્તો આપણે ગોથલા છોતલા એ બધું આપણે ફેંકી દેવાનું હોય છે. પણ આ ભાગવત એવું ફળ છે વેદોનું કે એમાંથી કાંઈ ફેંકી દેવાનું કે નાખી દેવાનું નથી. વાલા ભક્તો, આ ભાગવતની કથાનો જે પ્રથમ શ્લોક એ આપણે કહ્યો અને દિવ્ય શ્લોક એ પણ આપણે સમજાયો છે કે આ ભાગવત વેદોમાંથી ટપકેલું રસરૂપી ફળ છે, અમૃતરૂપી ફળ છે. અને એને પીવાનું છે, સાંભળીને પીવાનું છે. સાંભળીને એટલે કાનથી આપણે કથા સાંભળવી, એનાથી આ ભાગવતમાંથી એક અક્ષરે છોડી દેવાનો નથી. બધું જ અક્ષરે અક્ષર ઉપયોગી છે. એટલે ભાગવત એ આ એવું ફળ છે પાકેલું નિગમ કલ્પનું. અને એમાંથી પીધા જ કરો, પીધા જ કરો ભાગવત પ્રેમીઓ ભક્તો. તો આ એવડો મોટો આલય છે, એવડો મોટો આલય, દરિયા કરતાંય મોટા હોય. દરિયો આપણને કેવડો મોટો લાગે, પણ દરિયા કરતાંય મોટા હોય. એ દરિયા કરતાં બહુ મોટામાં મોટા હોય એને આલય કહેવાય. અને રસિકો ભાગવત પ્રેમીઓ એણે આ ભાગવતનો રસ સદા
પાલન કરવાનું છે. આપણે થોડી તકલીફ પણ છતાંય આજે આપણે કથા સરસ મજાની કરી છે. ભગવાનની કૃપા એનું નામ કહેવાય કે આજે બહુ શ્રોતા નહોતા તોય એક કે બે બસ તમે અને આ ભક્તિ આપણી જમા થશે. તો પ્રિય ભક્તો, આપણે હવે આ કથાને અહીંયા વિરામ આપીશું. પછી આગળની કથા હવે આવતીકાલે એની કૃપા ઉપર આધાર. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.